બસ લવરીઓની પાછળ એવું? અરે અરે હવે તો ઘણી બધી કાઢી નાખી. મારી કરતા તો લગભગ 350 કેટલી? 350 જેટલી. તો હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મજામાં છો ને? તો આપણે આજે આવ્યા છીએ ખેતરમાં. જોઈ શકો છો આ છે આપણું ખેતર. ઘઉંનું તમને મેં બતાવ્યું હતું પહેલાં પણ, જે નાના નાના ઘઉં હતા. હવે જો કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી 1-2 પાણી મૂકવાનું છે. આજે પાણી મૂકવાનું છે ઘઉંમાં, એટલે કમ્પ્લીટ થઈ જશે. પછી 2-3 અઠવાડિયે રીન પછી કમ્પ્લીટ થઈ જશે ઘઉં. હમણાં તો લીલા છે, જોઈ શકો છો. જો આ લીલા છે હમણાં તો હજી ગવા. પછી જેમ સૂકા છે એમ બધું કમ્પ્લીટ થઈ જશે. એટલે મિનિમમ 3જા મહિનામાં તો ઓળી પછી તો વાઢવાના થશે જ ઘઉં. તો ગાઈસ અમારા ગામમાં એવું હોય છે અહીં બધે. તો આ તમને જે દેખાય છે ને ગાઈસ, તો એ કારણથી બાંધ્યું છે કે આપણા ગામડામાં ભેંસો હોય એ છૂટી જાય, બળદ હોય એ પણ છૂટી જાય. તો અમુક આ જે ભૂંડ, ખાસ તો ગામડામાં ભૂંડનો વધારે ત્રાસ છે હમણાં 1-2 વર્ષથી. કેમ કે આ જે મકાઈ કરે ને, મકાઈ એ મક્કો ખાવા અને એમ ભૂંડ વધારે ત્રાસ કરે. અને ખાસ તો પેલી નીલ ગાયો હોય એ પણ બહુ ત્રાસ કરે છે. એટલા એ કારણથી આ બાંધ્યું છે. તો આ જે સાડીઓ જોઈને એ ભાગી જાય. રાતે આમ ચકમકે થાય ને એટલે ગાયો ભૂંડ એ બધું જોઈને ભાગી જાય. ખાસ ભૂંડ આવતા નહીં. આવી જાય તો તમને આપણે મિની બ્લોગ છે તો એમાં જોઈ લેવાનું ભૂંડે કેવું ના એમ કર્યું છે મકાઈની હાલત. તો બાકી કન્ટિન્યુ બ્લોગ જોતા રહો. અમે પાણી મૂકવા આવ્યા છીએ અમારા કાકોને બંને જણા. જોઈ શકો છો પાણી મૂકવા જઈએ છીએ. એક દિવસ મૂકેલું ત્યાં ખેતરમાં. બરોબર ને? બરાબર છે. પાણી મૂકવા આવ્યા ને આપણે. હા, પાણી ઉપર આવ્યા છે. ચાલો અહીં ડેમમાંથી અહીં ભૂંગળા લોબા કરવાના છે. જો ચાલુ કરવાનું છે. પાણી ચાલુ કરીને વરસાદમાં મૂકવાનું છે. જો આ દેખાય મશીન અહીં દેખાતું હશે. થોડું અહીંથી લાંબુ કરવાનું છે ઠેઠ સુધી. તો ગાઈસ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો આપણો. બરાબર. હા છે ડેમ. અહીંથી પેલા તો અહીંથી પાણી મૂકવાનું છે. તો અહીં છે જ ખેતર, આ મકાઈ છે તો અહીં મૂકવાનું છે. ચલો આ છે ડેમ, પાનમ ડેમ. અમે ભૂંગળા લેવા આવ્યા છીએ. જોઈ શકો છો ખેતરમાં મેરા ભૂંગળા. હજી તો ત્યાં આગળ લોબાત કરીએ છીએ. મારા કાકો ભૂંગળા લેવા જાય છે. ભૂંગળામાં પાણી ભરેલું જ છે. એ ભૂંગળા બધા અમે લઈને પછી જવાના છે આગળ. લોબા કનેક્શન કરવાનું છે. તો ભાઈ ખેતરમાં પાણી મૂકવા માટે મજૂરી કરવી પડે. ત્યારે પાણી મુકાય અને ત્યારે ખાવાનું મકાઈ બકાઈ થાય. બાકી તો મહેનત કર્યા વગર કંઈ મળી ના શકે. જોઈ શકો છો. કેવું છે કાકા? મજામાં ને? અમે લઈને જઈએ છીએ. જોઈ શકો છો. પેલા એક કાકો જાય જ છે ભૂંગળા કનેક્શન લાંબુ કરે જ છે આગળ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. અમે મંદિરે આવ્યા છીએ. ભાઈ મળી ગયેલા અમને. તો ચાલો આપણે દર્શન કરતા. આજે શનિવાર છે, દર્શન કરવા આવી ગયા છીએ અમે હનુમાન દાદાના મંદિરે. જોઈ શકો છો આ છે અમારો ડેમ. તમે બ્લોગમાં જોઈ જશે. બહુ મસ્ત પવન આવે છે. ઠંડી પણ એટલી બહુ લાગે છે. હા તો ગાઈસ આપણે દર્શન કરીને પાછા જઈશું. પાણી મૂકવા ગયા છે. પાણી મૂકવું જરૂરી છે. એક આ ભાઈ ઊભા છે જો. ચાલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. દર્શન કરીને જઈએ આપણે મકાઈમાં પાણી મૂકવા.
છેલ્લો ભૂંગળો જોઈએ કેટલો ભૂંગળો જોઈએ? 20 ભૂંગળા જોઈશે. હજી જેટલો જોઈએ 20 જયંતિભાઈ શું કેવું તમારે અહીં થઈને જઈએ લે આપણે તું યાર ઈ ચો હે ભૂંગળો? હા એ નહીં થતો ને એમ જઈએ તો અમે દર્શન કરીને આવી જઈએ છે ભૂંગળો લેવા. હજી ભૂંગળો ખૂટે છે 20 જેવો ભૂંગળો જોઈએ. હજી ભૂંગળો લેવા જઈએ છીએ આગળ. અમે 3 જણા જઈએ છીએ. આ 2 છે અમારા કાકા છે. તો અને મારું મશીન તો છે ને આટલું એન્જિન છે. હા 500 કિલોમીટર પાણી ફેંક એક જ ફુવારો મારો હેન્ડલ મારવાનો જ ખાલી એમ ના હોય મારવો એવું. અને હેન્ડલ છે એમ ઘુમાડવાનો એમ હા પછી પાણી નહેર જવાનું બાપુ નો વટે એમ એવું. એવું પાણી નહેર એમને એમ લાલ રૂમાલ નહીં રાખતા હોય. હા હા તો બાપુ લાલ રૂમાલ વાળા છે આ બાપુ. 900 की नोट है ना वपराय के ना अपाय ना हाथवे रखा है हमेशा માટે લાગશે બાપના રૂપિયા ને છે લવ નહીં કરવાનું ઘઉં કરવાનું બીજું કઈ બસ બીજું કઈ તો છે નહીં આપણી પાસે આ દોય પૂરું કરી નાખ્યું એવું. બાળપણમાં બધું ખોઈ નાખ્યું છે હવે તો આવી કેસ આપણે કાની પાછળ ખોઈ નાખી બસ લવરીઓની પાછળ એવું. અરે હવે તો ઘણી બધી કાઢી નાખી મારી કરતા 350 હતી કેટલી 350 જેટલી ના હોય. નામો કહું હા એકનું નામ જાનુ હતું હા એકનું નામ બેવફા હા ત્રીજું નામ તું કોણ ને હું કોણ એનું નામ હતું હા પછી આગળ વાળીઓનો નથી કહેવા તું કઈ મારો સાહેબ નથી તો મેં તો પૂછપૂછ કરી એમ તને જવાબ દઉં એવું છે એમ ને. હા, મારું નામ છે જગદીશ ઠાકોર હા ગામ સોગાડા તાલુકો શેરા હા અને જિલ્લો પંચમહાલ મળવું હોય તો આવજે સોગાડાના પાણીના ડેમમાં પાણી બતાવી દેવું હા, હા. તો હું પણ એવો પાવર વાળો છું હા. ચાલો ગાઈસ પતી ગઈ છે એ ભૂંગળા મૂકી દઈએ. થોડા બીજાને મૂકવાનું છે તો આપણે થોડા મૂકવાના છે ભૂંગળા પછી જઈએ ઘરે કેમ કે 3:30 થઈ ગયા છે. તો ચાલો હવે જઈએ ઘરે. મળીએ ઘરે જઈને. તો ગાઈસ ભૂંગળો હરખો નહીં રહેતો કેમ કે એક સાઈડ મોબાઈલનો બ્લોગ ઉતારવાનો અને આમ કરવાનું એટલે કમ્પ્લીટ રહેતો નહીં. તો ચાલો ફટાફટ મૂકી દઈએ. ગામનો એક દારૂડિયો કાકો છે જોઈ શકો છો તમે. ઉતારવાનું